મળતી માહિતી અનુસાર વર્ષ 1996માં સુરત શહેરના સચિન વિસ્તારમાં ધાડ અને લૂંટની ઘટના બની હતી। દેશી તમંચા સાથે લૂંટ કરવાના ગુન્હામાં આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરિડા છેલ્લા 29 વર્ષથી ફરાર હતો। આ મામલે સુરત એલસીબી ઝોન 6 દ્વારા ફરાર આરોપીને 1800 કિલોમીટર દૂર ઓરિસ્સાથી ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીને પકડવા પોલીસે સ્થાનિક મજૂર, લોન્ડ્રી બોય તેમજ ઈંડાની લારીવાળાનો વેશ પલટો કર્યો હતો। સતત 5 દિવસ સુધી સુરત પોલીસે ઓરિસ્સા ખાતે રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। ત્યારે હાલ તો સુરત પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। 1996ની સાલમાં સચિન પોલીસ સ્ટેશનમાં દેશી તમંચા સાથે ધાડ અને લૂંટનો આરોપી છેલ્લા 29 વર્ષથી નાસ્તો કરતો હતો। એને ઝોન 6 એલસીબી દ્વારા ઓરિસ્સા જઈ ત્યાં ટોટલ 1800 કિલોમીટર અહીંથી ઓરિસ્સા જતાં 1800 કિલોમીટર થાય ત્યાં આગળ અમારી ટીમ એલસીબીની દીપક હરિસન, ભગવાનભાઈ પ્રકાશરાવ, આનંદ દિનેશચંદ્ર અને પંકજભાઈ મોહનભાઈ આટલા 4 અમારા હેકો એએસઆઈ ત્યાં ગયા અને 5 દિવસ ત્યાં રોકાયા અને ત્યાં રોકાઈને એમણે મજૂર બન્યા 2 જણ। એકવાર લોન્ડ્રી બોય તરીકે એક ઘરમાં ગયા કે ભાઈ ઇસ્ત્રીના કપડાં જોઈએ છે અને એકવાર ઈંડાની લારી પર કામ શોધવા ગયા। આમ અલગ અલગ વેશ ધારણ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ બધાના સંયુક્તથી એમણે 29 વર્ષથી નાસ્તો કરતો આરોપી જે છે એને પકડીને આજે સચિન પોલીસ સ્ટેશનમાં 81/1996નો ગુનો છે એનો આરોપી પકડી પાડેલ છે।